સર્વને પ્રભુ યેશુમાં પ્રેમી આવકાર આપીએ છીએ। સવારની પ્રાર્થનાની અંદર સર્વને સ્વાગત કરીએ છીએ। આવો આપણે ટૂંકું વચન દેખીએ। મારી સાથે તમે નીતિવચનનું પુસ્તક અને 29મો અધ્યાય અને તેની 5મી કલમ આપણે જોશું। જે માણસ પોતાના પડોશીઓની ખુશામત કરે છે તે તેના પગલાંને માટે ઝાડ પાથરે છે। પ્રભુ આ વાંચેલા વચન પર આશીર્વાદ આપો, આમીન। आओ આપણે प्रार्थना करिए। धन्यवाद यीशु, स्तुति करिए, તમારા નામને ધન્યવાદ કરીએ છીએ પ્રભુ। આખો રાત્રભરી સંભાળ બચાવ રખવાલી કરી તેવી જ રીતના આખો દિવસભરી સંભાળજો। એક એક બાળકોને તમે પ્રભુજી બિસાના પરથી તમે હાજા ને તાજા ભલા ઉઠાડ્યા માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ। જેવી રીતના નીતિવચનની અંદર લખેલું છે કે પ્રભુ રાજા જે પોતાના પડોશીની પ્રભુજી ખુશામત કરે છે, ઈર્ષા કરે છે, નિંદા કરે છે, ઠઠ્ઠા કરે છે, તે પોતાના પગ ઉપર જ કુહાડી મારે છે। મારા ઈશ્વર, મારા જીવનની અંદર, મારી સાથે જોડાયેલા ભાઈ બહેનોની અંદર કદાચ એવું જીવન હશે તો આજથી તમે દૂર કરજો। સારું જીવન આપજો, પ્રેમ પ્રીતિની આત્મા આપજો અને નવો દિવસ, નવો આશીર્વાદ સર્વોના જીવનની અંદર લઈ આપજો પ્રભુજી। પ્રભુ આખો દિવસની દિનચર્યાની અંદર સાથે ને પાસે રહેજો પ્રભુજી। એમનું ઉઠવું, બેસવું, ચાલવું, વાગવું તને ગમે એવું તમે થવા દેજો। તેમજ આખા દિવસની અંદર કામકાજ, મહેનત, મજૂરીની અંદર તમે યશ આપજો। એક એક બાળકોને તમે સંભાળજો, સુરક્ષાઓ પૂરી પાડજો। મુર્ગીના બચ્ચાની સમાન, આંખની કીકીની સમાન તમે સંભાળી રાખજો। મુસાફરીની અંદર આશીર્વાદિત કરજો, ઢોઢાકની અંદર આશીર્વાદિત કરજો, ખેતીવાડીની અંદર આશીર્વાદિત કરજો। તેમજ એમની પ્રભુજી અવર જવરની અંદર તમે સાથે ને પાસે રહેજો। એક એક ભાઈ બહેનોને તમે સુરક્ષા પૂરી પાડજો। અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે ચલાવજો ને દોરાવજો। આખા દિવસની અંદર તમે સંભાળીને, બચાવીને, રખવાલી કરીને પ્રભુજી પ્રભુજી સાંજના સમય તને સ્થાન આપનારા બાળકો બને એવું તમે થજો। બાપ, પિતા, પુત્ર, પવિત્ર આત્મા, દેવ આ ટૂંકી વિનંતી ઉદ્ધાર કરતા વાલા પ્રભુ યેશુ મસીહ તારા નામથી માંગીએ છીએ, આમીન। જય મસીહ કી। જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં। કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે પણ કમેન્ટ બોક્સમાં લખશો। અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ।